નમસ્કાર દર્શક મિત્રો, ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આજે રક્ષાબંધન ઉજવણી છે. કોણ હલાવે પીપળીને કોણ ઝુલાવે ડાળખી, ભાઈની બહેની લાડકી ને ભૈલો ઝુલાવે. આ વસ્તુ છે ભાઈ અને બહેનનો સંબંધ. બહેન જો મોટી હોય તો માની ગરજ સારે છે. મા પછી બહેનમાં એટલું વાલ હોય છે કે પોતાના નાના ભાઈને એટલો વાલથી સાચવે છે. એ લડે ઝઘડે બધું કરે, પણ ભાઈ બહેનનો પ્રેમ એ આપણી સંસ્કૃતિમાં અને અનાદિકાળથી ભાઈ બહેનનો પ્રેમ અતૂટ છે. દર્શક મિત્રો, બલિરાજાથી રાખડીની શરૂઆત થઈ હતી આપણી સંસ્કૃતિમાં. બલિરાજાની વખતથી પણ રાખડી હતી એવું કહેવાય છે. કુંતામાં અભિમન્યુને રાખડી બાંધે છે જ્યારે એ ચક્રાવાના યુદ્ધમાં જાય છે. ચક્રાવો જે દ્રોણાચાર્ય રચે છે કુરુક્ષેત્રમાં. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડીને. હુમાયુને પણ રાખડી મોકલતા આપણી સંસ્કૃતિમાં બતાવવામાં આવ્યું છે. આપણી હિન્દુ રાણી. દર્શક મિત્રો, આમ જે મારે વાત કરવી છે કે રાખડી એ એક તો ભાઈ બહેનનો અતૂટ સંબંધ, એકબીજાને ભાઈ બહેનને સાચવવા માટે, એના કામમાં મદદરૂપ થવા માટે એ તત્પર રહે છે. રાખડીથી બહેન એને આશીષ અને આશીર્વાદ આપે છે કે મારો ભૈલો હંમેશા સાજો રહે અને એની ઉત્તરોત્તર પ્રગતિ થાય. નિષ્પાપ પ્રેમ હોય છે, નિર્દોષ પ્રેમ હોય છે ભાઈ બહેનનો, અને એટલે જ બંનેના કેટલાય ઝઘડા પછી બે પાછા ક્યારે એક થઈ જાય એ ખબર ના પડે. નાના હોય તો ઝઘડતા હોય જ. દરેકના ઘરમાં આ વસ્તુ ભાઈ બહેન હોય તો બધાએ અનુભવી હોય, અને છતાંય પાછા એ એક થઈ જતા હોય છે. ક્યારેક બનતું એવું હોય કે નાની બહેનો હોય તો ભાઈ પછી પિતા તરીકે બહેનોને સાચવે. ક્યારેક બહેન મોટી હોય તો નાના ભૈલાને મા બનીને સાચવતી હોય છે. પરંતુ આ બધું લાગણીથી આપણું આખું તત્વ જોડાયેલું છે. લાગણીથી આખો સંસાર જોડાયેલો છે. રક્ષાબંધનના પર્વની સૌને શુભેચ્છાઓ આપવી છે. બધાના ભાઈ હંમેશા ખુશ રહે, જીવંત રહે. દરેક બહેન હસતી હસતી ઘરે આવે અને ભાઈના ઉવારણા લે. દરેક બહેનો તો હંમેશા તત્પર હોય છે ભાઈઓના ઉવારણા લેવા માટે. એ હંમેશા તત્પર જ રહે, કારણ કે ભાઈના ઘણા બધા અત્યારની પરિસ્થિતિમાં કેટલાય દુઃખ હોય છે. એમના આશીર્વાદથી દુઃખ કપાઈ જતા હોય છે. સૌને અભિનંદન આપીએ. રક્ષાબંધનના સૌને મુબારકબાદ, સૌને શુભેચ્છાઓ. નમસ્કાર.